હાય મિત્રો, કેમ છો? તો મિત્રો આજે આવ્યા છે આપણે નવો વિડીયો લઈને. તો મિત્રો તમે આગલા વિડીયોમાં જોયું તો ભાઈ અમારા ઘરે બચ્ચું હતું તો ભાઈ રાત્રે બિલાડા આવીને એને મારી નાખ્યું. તો મિત્રો આજ સવાર પડી છે તો ભાઈ જે પ્રમાણે રાતે આપણે કોઈ પણ આપણું સ્વજન મરી જાય છે તો આપણે રાત્રે એને બહાર કાઢતા નથી. તો એ જ પ્રમાણે ભાઈ આપણું બિલાડીનું બચ્ચું હતું, અમારું એકદમ ઘરના સભ્ય જેવું હતું. તો ભાઈ એકદમ સવાર પડી તો અત્યારે ભાઈ એના અંતિમ સંસ્કાર, કારણ કે ભાઈ અમારા વચ્ચેથી એને વિદાય કરવાનું છે. તો મિત્રો એકદમ આપણે વિડીયો બનાવ્યો છે તો તમે જુઓ તો ભાઈ અમારા ઘરમાં બધા ભાઈ મારા આખો પરિવાર અમારો એકદમ ભાઈ, કારણ કે વંશુ અને મેઘા નથી, કારણ કે મમ્માના ઘરે ગયેલા છે, કારણ કે એમને પણ ભાઈ ખૂબ જ વહાલું હતું. તો મિત્રો અત્યારે એનું એકદમ એકદમ વિધિસર આપણે એને એકદમ વિદાય કરવાનું છે, કારણ કે એને આપણે વિધિસર વિદાય કરીશું. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને ખરેખર જોવાની ખૂબ મજા આવશે મિત્રો. હે ભગવાન, જો એના આત્મા ભગવાન, એવો આત્મા જી એ મારા ભગવાન આવું જીવન કરવાનું બિચારા જીવનું એ મારા ભગવાન જે જગ્યાએ અવતાર આપી સારો હું આલું કે કંકુ આલું હું આલું લે બેટા ચાલો કરો હું ડાયરેક્ટ વાંચી લેજે તું કરશે ના બતા લે ચાલો કરો લે વાંચી લે કરો ચાલો કરો ચાલો આપણા પરિવારનું સભ્ય હતું લે ચાલુ રાખી જતું કરો કરી બેટા ને કરો ચાલુ કરો બકરા આપણે બધા રમાતા મારે બે છોકરા નહીં જવા એ તો ચીલું કરશે નહીં તો એ કાં તો ચીલું કરશે બાપી વંસુરો બે વંસુરો શું કરતો હતો એ જો કાલી કારો લેજો નાખી દો તું કરજી ચાલુ જો સુધી તારા અમારાથી સાચવવાનું ભગવાને લખ્યું તો તને સાચવ્યું, પણ ભગવાન માતાજી તારી જીવાદોરી પૂરી થઈ ગઈ. એ ભગવાન ચો પણ ના જીવાને સારું જીવન ઉતારે જતા તો મિત્રો અમે સામેના ખેતરમાં આવી ગયા છીએ ભાઈ, કારણ કે ભાઈ અમારો એકદમ આગળનો વાડો છે અને એના પાછળ ભાઈ આપણે એને એકદમ ભાઈ દફન વિધિ કરવાની છે. તો આ બાજુ જુઓ તો તમે ભાઈ આખું ખેતર છે. તો ભાઈ એકદમ અમારો એકદમ પરિવારનું સભ્ય હતું, એ જ પ્રમાણે ભાઈ આજે અમારા વચ્ચેથી એકદમ આજે રાત્રે બિલાડાએ એને મારી નાખ્યું. તો મિત્રો એકદમ ભાઈ ઘણું બધું દુઃખ થયું છે, પણ શું કરીએ, કારણ કે આમ તો સવારે ઉઠીને ભાઈ એકદમ વહેલા એને રમાડતા ખવડાવતા અને એકદમ મસ્તી અમારી સાથે કાઢતું. તો ભાઈ એકદમ જગ્યાની નક્કી કરી છે ભાઈ, તો આ બાજુ એને એકદમ આપણે દફનાવવાનું છે. તો મારી સ્વરાનું વાલું હતું. આ બાજુ બેટા, આ બાજુ રોય નહીં, રોવાનું નહીં બેટા, ના રોવા બેટા, રવા દે, ના રો બેટા હો. તો એ પ્રમાણે ભાઈ એકદમ પપ્પા ખાડો કરી રહ્યા છે અને ભાઈ થોડી જ વારમાં એને એકદમ દફન વિધિ કરીશું. જે પ્રમાણે આપણું પરિવારનું સ્વજન હોય એ જ પ્રમાણે ભાઈ અમારા ઘરનું હતું, કારણ કે વધારે દિવસ એક મહિનો જ રહ્યું છે, છતાં પણ ભાઈ ખરેખર એકદમ એટલા પ્રત્યે એટલી બધી લાગણી હતી કે ના પૂછો વાત. તો મિત્રો અમારી વચ્ચેથી અચાનક જ ભાઈ રાત્રે બિલાડો આવ્યો તો એને મારી નાખ્યું. તો મિત્રો અમે એકદમ એના માટે કેરેટ પણ રાખ્યું હતું, પણ બિલાડો એક કેરેટ ખેંચીને પણ અંદર ઘૂસી ગયો અને એને મારી નાખ્યું છે. તો ભાઈ અત્યારે થોડી જ વારમાં એની દફન વિધિ કરી દેશું. હાથ વળી હા થોડું નાખી દે પર બેઠું નાખી દે બધું નાખી દે હાથ વળી સરા માટી ના નાખી દે ઉભી જાવ નાખી દે
તો મિત્રો એ જ પ્રમાણે ભાઈ એને એકદમ દફન વિધિ જે પ્રમાણે આપણે આપણા કોઈ સ્વજનની કરીએ એ પ્રમાણે ભાઈ અમે ઘરના બધા સભ્યો અને મારી સ્વરા તો બહુ ભાઈ કારણ કે એને બહુ સાચી છે કારણ કે હું તો ભાઈ ધંધામાં હોય તો ભાઈ મને તો ટાઈમની ખબર ના રહે પણ ભાઈ બધું વસ્તુ એને ખાવા પીવાની બધું હું લાવી આપતો હતો પણ ભાઈ ઘરવાળા જ અમારે એકદમ સેવા કરતા હતા. તો મિત્રો કોઈ પણ નાનું પ્રાણી હોય ને આપણે ભાઈ એને સાચવીને મોટું કરીએ. આ તો ભાઈ અમારા ઘરે એક મહિનો જ રહ્યું છે. પહેલાં નવરાત્રિના દિવસે જ અમારા ઘરે બિલાડી મૂકીને જતી રહી હતી તો ભાઈ એમને મોટું કર્યું તો ભાઈ એક મહિનો જ રહ્યું છે પણ ભાઈ એનું અંત પણ એટલું સુધી લખેલું છે. તો અમારી વચ્ચેથી એકદમ ભાઈ આજે રાત્રે બિલાડાએ મારી તો વિદાય થઈ ગયું તો ભાઈ એની એકદમ અંતિમ વિધિ કરી. તો મિત્રો ખરેખર તમે વિડીયો જોયો હોય તમને કેવો લાગે 100% કોમેન્ટ કરજો. અને મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો આપણી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આજનો વિડીયો બસ અહીંયા બિલાડીના અંતિમ સંસ્કારનો બનાવ્યો હતો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. આવજો, બાય, જય માતાજી.